અપેક્ષા આનંદને ઓછો કરે છે. સમજાવો છો અમને. પહેલું સૂત્ર સમજાવો છો. જેનાથી દૂર ભાગો તે વધારે સામે આવે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ સામાન્ય શબ્દલિટી નથી. વર્તમાનમાં રહો. પ્રથમ 27. બીજાની ભૂલોમાં ધ્યેયને ન જુઓ. વિરોધાભાસ મૂલ્યો એકબીજાના પૂરક છે. વ્યક્તિને પરિસ્થિતિ જેવા છે તેવા સ્વીકારો. વર્તમાન અટળ છે. પોતાના 100% મૂકો. સંપૂર્ણપણે સમગ્રપણે ખોઈ જાઓ. બીજાના મંતવ્યોના શિકાર ન બનો. બીજાના ઉત્સાહ પર ઠંડુ પાણી ન રેડો. આત્મા આનંદનું સ્વરૂપ છે. સચેત આનંદ એ આત્માનો મૂળ સ્વભાવ છે, મૂળ ધર્મ છે, મૂળ ગુણ છે. સત એટલે સનાતન સત્ય છે. મરતોય નથી, દુઃખી થતો નથી, તૂટતોય નથી, ભાગી જતોય નથી. આત્મા જ્યોતિર સ્વરૂપ છે. દેહ મરે છે, આત્મા નથી મળતો. પરમ સત્ય સ્વરૂપ. ચિત એટલે કાળાતીત. કાળથી પર છે. અથવા બીજો અર્થ થાય સનાતન. આત્મા જયારે સંપૂર્ણ પ્રેમ સ્વરૂપ છે, એને કોઈ અપેક્ષા નથી. આપણા સાધકોનું જીવન નર્યા અપેક્ષાઓથી પર છે, અપેક્ષાઓથી ભરપૂર છે. હવે હું સમજાવું છું ધીમે ધીમે ધીમે. આજે આપણે દ્રઢ સંકલ્પ કરવો છે કે મારે શા માટે કોઈની પાસે અપેક્ષા રાખવી જોઈએ. તમે તપાસો. ધરતીના કોઈ પણ સાધકને કોઈની પાસે અપેક્ષા રાખવાનો અધિકાર જ નથી. એક સાધકે મને ચિઠ્ઠીમાં લખ્યું કે વડીલો વ્યવસ્થિત આ પ્રકરણમાં વ્યવસ્થિત વર્તતા નથી. મેં એ સાધકને તરત ચિઠ્ઠીમાં લખી નાખ્યો, વડીલો વર્તે કે ન વર્તે એ અપેક્ષા તારે રાખવાની જરૂર નથી. તારે એટલી જ ફરજ છે કે આ રીતે વર્તે તો સારું છે, તો વાતાવરણ સરસ સુંદર થાય. પણ વડીલોએ આમ વર્તવું જોઈએ એવો સંકલ્પ ઉઠાવવાની જરૂર નથી. અપેક્ષાની ભાવ એ લોકો પાસે રાખવાની જરૂર નથી. તારે એટલું જ જણાવવાની જરૂર છે કે આવું જો આશ્રમમાં વાતાવરણ હોય તો સરસ વાતાવરણ આત્મીયતાનું જામે. જ્યારે આપણે પોતાની જ દાઢી ઓલવવા આવ્યા છીએ ત્યારે બીજાની પાસે આપણે અપેક્ષાઓ કેવી રીતે રાખી શકીએ? અપેક્ષા બે વસ્તુનું પોષણ કરે, દેહભાવ, દેહાભિમાન. અપેક્ષાનો બીજો અર્થ જ દેહભાવ ને દેહાભિમાન. જમવા બેઠા છીએ, તમને મન થઈ ગયું કે મને મળે તો સરસ. સંજોગો નાથી મળ્યું ને સંજોગો નાથી ન મળ્યું. મળ્યું તો તમે રાજી થશો, ન મળ્યું તમે ઉદાસ થશો. એ બંને દ્વંદ્વો નકામા છે. અપેક્ષા ધારો કે થઈ, મળે તોય ઠીક, ન મળે તોય ઠીક. એને અપેક્ષા ને તરસ્ત ભાવ કહેવાય. અમે જમવા બેઠા હતા અને જે સ્વામિનારાયણ એક જણને વસ્તુ ફરી મળી નહીં, ઉભો થઈ ગયો, બોચિયામાંથી લઈ આવ્યો. એટલે મેં એને ધીમે ધીમે કહ્યું કે યોગી મહારાજના લાઈફનો વિચાર કર્યો. પોતાની થ્રુઆઉટ લાઈફ જિંદગીમાં એકટાના વર્ષમાં 100 ઉપવાસ, રાત્રે જમવાનું નહીં, તમને વહેલું મોડું મળે ન મળે, થોડા ડૂબો. લોન્ડનના પ્રસંગની વાત કરું છું. સાધક સ્વરૂપ મળ્યા પછી પણ બાળક બુદ્ધિની જેમ જ નરી બાળક બુદ્ધિથી વર્તે, નરી ક્ષુદ્રતાથી વર્તે, ધ્યેયહીન વર્તે. શું કરવા જ આવ્યા છે, શું થઈ રહ્યું છે એનો ખ્યાલ જ ના હોય એવા પ્રકૃતિને આધીન વર્ત્યા કરે છે. આપણને ખ્યાલ જ નથી હોતો કે આપણે પ્રકૃતિને આધીન વર્તીએ છીએ. ગુણાદાસની વાતમાં એટલે લખી નાખ્યું, જીવ પ્રાણી માત્ર પ્રકૃતિને આધીન બોલે છે, ચાલે છે, ખાય છે, પીવે છે, ક્રિયા કરે છે. એ બદલવાનું છે.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે તમારી અપેક્ષાઓ પૂરી ન થઈ તો તમારે બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તમારે કોઈનો અભાવ ન હોવો જોઈએ અને તમારી વૃત્તિ કોઈના આધારે ન થવી જોઈએ. સમજાવું છું. મને મારા મિત્ર પાસે અપેક્ષા હતી કે આવો વર્તવો જોઈએ. યોગી મહારાજ એવું ભવ્ય સ્વરૂપ બેઠો હતો અને હું ટપાલ લખતો હતો. પેલી દીકરી જોડે વાત કરતો હતો. 10 મિનિટ થઈ, 20 મિનિટ થઈ. મેં કહ્યું બાપા બેઠા છે ને 20 મિનિટ ત્યાં ટાઈમ કાઢવાની જરૂર હતી. ગોંડલના ત્યાં આગળ ખૂણામાં દાદરા આગળ એક નાન ને ત્યાં જઈને ઉભો થઈને એક બૂમ પાડી. પેલા સાંભળીને મસ્ત હતો પ્રેમમાં. એની વાતોમાં સ્ત્રી અને પુરુષ પ્રેમ હોય કે ના હોય, પણ એ દીકરો ને દીકરી એટલા મસ્ત હતા એટલે સ્વામીજી મારી બૂમ પછી આંખ ઉગાડી. સ્વામીજી આમ ઊંચું જોયું, ગુરુ આપણે બેસી જાઓ. ઇનડાયરેક્ટલી મને ઘણું કહી દીધું કે આવે કે ના આવે, વાત કરે કે ન કરે, સત્સંગ કરે કે ન કરે, તારા જીવમાં આ રીતનો અપેક્ષાનો સાત્વિક ભાવ રહેવો જોઈએ. મારી સાત્વિક વૃત્તિ હતી અને સાત્વિક ભાવે કરીને મને એમ રહેતું હતું કે મારા મિત્રો મારી રીતે આ રીતે સત્સંગ કરે, અહીંયા આવ્યા છે તો આ રીતે વર્તે. તમને કહેવાનો કંઈક કિંચિત હેત હોય તો અધિકાર છે, પણ અપેક્ષાની ભાવથી નહીં કહેવાનો. હું માઇક લઈને બેઠો છું તમે સમજી જાઓ એવા ભાવથી નહીં કહેવાનું. મારી ફરજ છે કે મારે મધ્ય 28 ને 41 પ્રમાણે તમારી સેવા કરવી જોઈએ, બસ મેટર એન્ડ્સ. પણ હું સમજાવી દઉં, તમે હસો, તમે સમજો, એ પ્રકારનો ભાવ માઇક મેન વક્તાએ ક્યારે રાખવાનો ન હોય. તમે રસોડાની સેવામાં છો ને કદાચ સંજોગો રાધીને તમારો સાથી મિત્ર ન આવ્યો, તમારે એની પાસે અપેક્ષા રાખવાની જરૂર નથી. આ કોઠાની સેવામાં છે અને સાથી મિત્ર ન આવ્યો, તમારે અપેક્ષા રાખવાની જરૂર નથી. તમારે ભજન કરતા કરતા સેવા કરવાની જરૂર છે અને ભજન કરતા કરતા સેવા તમે કરશો તો પ્રભુ તમારું તંત્ર ગોઠવી દેશે. કાં તમને બળ આપી દેશે અને કાં સાથી મિત્રોને મોકલશે. કાં તમને બળ મળશે કે એની જરૂર જ નહીં પડે. યોગી મહારાજ બળ આપે તો એક વ્યક્તિ 40 સેવકોનું કામ કરી શકે છે, પણ આપણી અપેક્ષાઓ એટલી બધી છે. આપણે નિરવતામાં રહેવું છે, સંકલ્પ વિકલ્પથી પર જવું છે. ધરતીના દરેક માનવીના શરીરને જો મોટા મોટો રોગ વળગ્યો તો શરદી નહીં, કેન્સર નહીં, એડ્સ નહીં, કબજિયાત નહીં, જેટલા રોગ છે, ગેસ નહીં, એક રોગ છે સંકલ્પ વિકલ્પ. ગુણાદાસની વાતમાં લખી નાખ્યું, અમે તો સંકલ્પ વિકલ્પનો રોગ ટાળવા આવ્યા છીએ. એટલે આપણે પહેલી શરૂઆત કરીએ છીએ સાદા શબ્દથી. અપેક્ષા આનંદને ઓછો કરે છે. બહુ અગત્ય આ સૂત્રો જેને આપ્યા છે અને ગોલ્ડ મેડલ આપવો પડે. રવિશંકર મહારાજ, મિત્રની સાથે મૈત્રી રાખવાની છે, અપેક્ષા નથી રાખવાની. બરોબર સમજો, દરેક મિત્રની સાથે મૈત્રી રાખવાની છે. સંબંધ દ્વારા છે એટલે મારા છે એમ માનવાનું છે. સંબંધ દ્વારા છે એટલે પ્રભુનું સ્વરૂપ છે, એની સેવાથી પ્રભુની સેવાનું ફળ મળવાનું છે, પણ એની પાસે અપેક્ષા નથી રાખવાની. અપેક્ષા એટલે સંકલ્પ થઈ ગયો, આગ્રહ થઈ ગયો, તો પછી એની અપેક્ષા પૂરી ન થઈ, અભાવ હશે, ભાવફેર થશે, બરોબરી આપણું રહેશે, અંતરાય ઉભો થશે, મીઠાશ જતી રહેશે, આનંદ ઓછો થઈ જશે. પછી એ ભજનમાં આવશે. જ્યાં અપેક્ષા છે ત્યાં લાગણી છે. અપેક્ષાના ઘણા અર્થ છે. બે મિત્રોની વચ્ચે અપેક્ષા એ લાગણી વેળા ઉભો કરે. આ શબ્દ ખૂબ ધ્યાન રાખજો. અપેક્ષા જયારે લાગણીમાં પરિણમે ત્યારે ભજનમાં એ વ્યક્તિ યાદ આવે. કોઈ વ્યક્તિ ભજન કરવા બેસે, જો મિત્ર એના ભજનમાં આવે તો એની પાસે કોઈ અપેક્ષાઓ છે તમને, એની પાસે કોઈ લાગણી છે, કોઈ હેત માયા દયા પ્રીતિનો તાંતનો છે. ભજન કરવા બેઠા એટલે જે સૌમ્ય આપણી દુનિયા મસ્ત નથી રહેવાતું, તો અનંત પ્રકારની અપેક્ષાઓ માનવ જાતિ પાસે સરાઉન્ડિંગ જેટલા છે એ વ્યક્તિને જોઈને આનંદ થઈ જાય. આપણા માટે વાપરું છે. કોઈ પણ જાતની આનંદ દર્શનનું કરવાનું છે, આનંદ સેવામાં, આનંદ દર્શનમાં મેળવવાનો છે, આનંદ સેવામાં મેળવવાનો છે, આનંદ દાસત્વમાં મેળવવાનો છે, આનંદ મૂર્તિમાં મેળવવાનો છે.
ધીમે 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 ધીમે, ભલે અત્યારનું મારું પ્રવચન તમને સમજાય કે ન સમજાય, પણ તમારે આટલું તો નક્કી રાખવાનું છે કે જ્યાં અપેક્ષા છે ધીમે 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 ભાવ અવગુણ ભાવ ફેર આંટી અંતરાય તિરાડ ઊભી થવાની છે. જ જ જ જ એક પાદિક સંત છે, બીજા પાદિક સંત સાથે અપેક્ષા ન રાખી શકે. પાદિક સંતે એની રીતે મધ્ય 28-41 પ્રમાણે સેવા કરવાની છે, અને પાદિક સંત મધ્ય 28-41 સેવા કરે તો એની અપેક્ષા ઉડી જાય છે. અને કદાચ જો પાદિક સંત બીજા પાદિક સંત એટલું કહી શકે કે તમારા પ્રદેશમાં આટલું કરવા જેવું છે, બસ. પછી કરે તો બી ઠીક, ન કરે તો બી ઠીક, પણ સંકલ્પ વિકલ્પ પછી એને સૂચન કર્યા પછી ન ઉઠે, એને નિરપેક્ષ ભાવ કહેવાય. અને સંકલ્પ વિકલ્પ રાચીએ એટલે જય સ્વામિનારાયણ, ત્યાં નિરપેક્ષ ભાવ ખતમ થઈ ગયો. નિરપેક્ષ ભાવ જ્યારે ખતમ થઈ ગયો ત્યારે મધ્ય 28-41 સેવાની પૂર્ણ થઈ ગઈ. છેલ્લા 5 અને મધ્ય 50માં તમારી ક્યારેય એન્ટ્રી નહીં આવે. સૌના લેવલે સમજવા માટે પ્રયત્ન કરજો. મારા મિત્રે આમ વર્તવું જોઈએ છે, એ બી અપેક્ષા આપણે નથી રાખવી. સતુભાઈ એમ સંકલ્પ ન ઉઠો, આ વાત સમજવો જોઈએ, અપેક્ષા થઈ ગઈ. આપણે તો ભગવાનના દાસ છીએ. આંખે કરીને સેવા કરી લીધી, જીભે કરીને સેવા કરી લીધી, કાને કરીને સેવા કરી લીધી, મને કરીને સેવા કરી લીધી, પૂરું થઈ ગયું. આપણે તો કેવળ પ્રભુના દાસ છે. સત્સંગ વધે તો શું, સત્સંગ ઘટે તો શું, એ ભગવાનને આધીન છે. એટલે આજે ખૂબ ધ્યાનથી આપણું ઓરિજિનલ સ્વરૂપ છે સચ્ચિદાનંદ, સત્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ, સનાતન સ્વરૂપ. એ તરફ યાત્રા કરવી છે. અને એ આપણે એવા છીએ, એમાંય આપણું શરીર અક્ષર બ્રહ્મ છે. આત્મામાં અક્ષરનું શરીર વ્યાપક, હું ગુણાતીત જ. એ ભાવથી હું સ્વામી જ, ને તે ભાવથી આપણે ભજન કરવાનું છે. ભગવત સ્વરૂપ સંત એ નારાયણનું સ્વરૂપ છે માનીને આપણે એ યાત્રા કર્યા કરવાની છે. અને એટલા જ મારે મેં તમને સૂત્ર પકડાયું છે, કોઈ આત્મીય બને કે ન બને, એક. એનો બીજો અર્થ છે કોઈ સેવા કરે કે ન કરે, 2. ત્રીજો અર્થ છે સમજે કે ન સમજે, 4. ચોથો અર્થ છે વર્તે કે ન વર્તે, 5. તમારી રીતે વર્તવું કે ન વર્તવું, તમે કેવી રીતે અપેક્ષા રાખો કે મારી રીતે વર્તવું છે. કોઈ વર્તે કે ન વર્તે, કોઈ જીવે કે ન જીવે, કોઈ સેવા કરે કે ન કરે, કોઈ આત્મીય થાય કે ન થાય, મારે જીવે લેવું છે. આજે સંકલ્પ કરવાનો છે. કોઈ પણ ભોગે સંકલ્પ કરવાનો. એક જણાએ એક વાત કોઈને કરી, એ વાત બીજાને તરત જ આપણે કરી. એ વાત બીજાને એટલા માટે કરી, તમારે સારાભાઈ થવું છે તેથી, અને સારાભાઈ થવું છે તેથી આવી ગઈ અપેક્ષા. મારે ઊંડે ઊંડે સબકોન્શિયસ માઇન્ડમાં સારાભાઈ થવાના એવા દરેકમાં પડેલા છે જ. મારે બીજાની વાત ત્રીજાને કહેવાની શી જરૂર છે ભાઈ? જન્મની ખાડી જાય જેને જેવો જીવે, હું ન જીવી લો. યોગી મહારાજે પોતાની 89 વર્ષની ઉંમર સુધી કિંચિત કોઈની પાસે કોઈ અપેક્ષા રાખી નથી. શું આપણને ખબર નથી? 60 વર્ષની ઉંમર સુધી રસોડામાં જ, 65 વર્ષ પછી જય સ્વામિનારાયણ શાસ્ત્રીમાંથી ગુણગાન શરૂ કર્યા. 65 વર્ષની ઉંમરે એમનો પહેલો જન્મદિવસ પ્રાગટ્ય દિન ઉજવ્યો. પહેલા પ્રાગટ્ય દિને મિનિમમ બહુ તો 3-4 હજાર માણસો હતા, અને 70માં પ્રાગટ્ય દિને ગોંડલની ધરતી પર 3,000 માણસો હરિભક્તો હતા. છતાંની મસ્તી, અને કોઈ સંકલ્પ જ નહોતો કે સાંગો પાંગ. એક યોગી મહારાજ એટલે અનંત મુક્તો એની આગળ નહીવત કહેવાય, એક. બીજું યોગી મહારાજ એટલે ભગવાન સ્વામિનારાયણને અખંડ રહેવાનું સ્વરૂપ, 2. ત્રીજું યોગી મહારાજ એટલે સાંગો પાંગ સંપૂર્ણ રીતે સર્વ ઐશ્વર્ય પ્રતાપ ગુણ સમૃદ્ધિ ઐશ્વર્ય સાથે નારાયણને ધારણ કરનારું સ્વરૂપ. આવા ભવ્યાથી ભવ્ય સ્વરૂપને પણ કોઈ વર્તે કે ન વર્તે એવા સંકલ્પ ઉઠ્યો નથી. વિચારને પામતા નથી આપણે. વાતના આપણે અપેક્ષા નામ વર્તું છે, નામ વર્તું.
આપણે એકવાર કોઈ લીડર છે તો લીડરે કહેવું છે કે આપણે વર્તો, કોઠાસીને કહેવું છે કે વર્તો, ફુવાએ કહેવું છે વર્તો. પછી ફુવાને કોઠાઈ છે ને પછી મનન ચિંતન કરવાની કોઈ જરૂર નથી. પછી એકવાર સૂચન કરે તો જ્યાં સ્વામિનારાયણ મનન ચિંતન કરવાની કોઈ, પછી ન વર્તે તો મારી પાસે આવવું જોઈએ આત્મીય. પણ મનન ચિંતન, અપેક્ષાનું બી મનન ચિંતન ન થવું જોઈએ. એટલે આપને આજે એક સંકલ્પ દ્રઢતાથી કરવાનો, કોઈ પણ ભોગે કરવાનો છે. અપેક્ષા એટલે એક જાતના હમનું પોષણ, એક અપેક્ષા એટલે સારા વિતરણનો, અપેક્ષા એટલે ડાપણનો સ્વભાવ, અપેક્ષા એટલે પોતાની જાતનું પ્રદર્શન, અપેક્ષા એટલે ઊંડે ઊંડે કોક રાગ, દેહભાવનું પોષણ, દેહાભિમાનનું પોષણ અપેક્ષા કરીને કરે જ. આપણે નિરપેક્ષ ભાવે વર્તવું છે. સૌની સેવા કરે છતાં સૌથી બહાર, સૌની સાથે વાતરો થાય છતાં સૌથી પર, એક તું રાજી થાય એવી એક ભાવનાથી. બસ અપેક્ષાઓ રહે છે એનું કારણ દેહાભિમાન છે ને દેહભાવનું પોષણ છે. એટલે આજે દ્રઢ સંકલ્પ નહીં સમજાય છતાં તમને હું વાત કરું છું કે મારે હવે સંકલ્પ, આપણે દ્રઢ સંકલ્પ કરવો છે. કોઈ પણ જાતનો અપેક્ષા મારે કોઈની સાથે ક્યારેય રાખવી નથી. મેં વર્ષો પહેલા બી વાત કરી હતી, રસોડામાં 5 જણ છે, એને બધા 1 જણ રહી ગયા હોય તો રસોડાના સાધુએ સંગ ભજન જ કરવાનું. હે મહારાજ મને વડ આપજો, કોઈ નથી તો હું સેવા કરી લઉં, પણ મને કોઈના વિશે ભાવ્ય ન થાય, મને કોઈના સ્વભાવનું મનચિંતન ન થાય, મને વ્યક્તિનો આકાર ન દેખાય. એટલે આજે દ્રઢ સંકલ્પ કોઈ પણ ભોગ આપણે કરીએ. અનંત પ્રકારની અપેક્ષાઓ છે, અનંત પ્રકારની. યોગી મહારાજે એક સેવકની ફરિયાદ, યોગી મહારાજને એક સેવકે એક બીજા સેવકની ફરિયાદ કરી. તારી યોગી મહારાજ હસતા હસતા બોલી ઉઠ્યા, શાસ્ત્રીમાં સંભાળી લેશે, પેલાનું મોડું આટલું થઈ ગયું. અમે તો બધું નિરંતર ચારે નિરંતર હતા સ્વામીજીની સાથે, નિરંતર. પોસ્ટમાં તો નિરંતર આવે, બધા હજારો આવે ને જાય, તો હું તો ત્યાં બેઠો હોવ જ. સ્વામીજીનું હેત નિરપેક્ષ ભાવે હતો. જો અપેક્ષાથી હેત હોય તો સ્વામીજીને ઊંઘ ઉડી જાય, મારા બધા વર્તતા જ નથી. અપેક્ષાવાળું હેત હોત તો હેત માયા દયા પ્રીતિ ખોટી ઊભી થઈ જાય. આપણે હેત માયા દયા પ્રીતિથી અપેક્ષાઓ રાખીએ છીએ. આપણે પોતાના સ્વસારોનું પોષણ કરવા અપેક્ષા રાખીએ છીએ, પોતાનું ડાપણ પ્રગટાવવા માટે અપેક્ષા રાખીએ છીએ, કોઈ રાગનું પોષણ કરવા માટે અપેક્ષા રાખીએ છીએ. આપણી ફરજ છે આપણા ધોકડાને, આપણા શાલિંગ્રામને સેવામાં લય કરી નાખવો છે. બસ સેવામાં લીન, સેવામાં એને ચંદનની જેમ ચર્ચી દેવું છે, ચંદનની જેમ ઘસી નાખવો છે. મારે કોઈની પાસે અપેક્ષા રાખવી નથી. મારે મારા દેહને મારે ઘસી નાખવો છે, મારી ઇન્દ્રિયોને પોઝિટિવ બનાવી દેવી છે, અને મારે મારા મન બુદ્ધિને સાથ આપવા નથી. જેટલું સંતને ગમે, ભગવતીને ગમે એટલું જ સાથ આપવો છે, બાકી મન બુદ્ધિને કોઈ સાથ નથી આપવા. આવી એક ભાવનાથી આપણે જીવી લેવું છે. બહુ સૂક્ષ્મ વિષય છે, છતાંય મેં થોડોક સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. આ ભાઈએ 3 લીટી બહુ સરસ સમજાયું. અને અહીંયા બી જેમ જેમ અપેક્ષાઓ રાખશો તેમ તેમ માયાનું થર જાડું થશે, અને જેમ જેમ માયાનું થર જાડું થશે તેમ તેમ તમે દૂર 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 પરમપિતા પરમાત્મા પુરુષોત્તમ નારાયણથી દૂર દૂર ધકેલાતા જશો. જે અપેક્ષા આનંદને ઓછો કરે છે. ઓરિજિનલ આનંદ, લૌકિક આનંદ વધારે. તમારી અપેક્ષા કોઈ પૂરી કરે, હાશ તમને આનંદ થઈ જાય, હા મારો માણસ છે, મારી વાતને સમજે છે. અને કોઈ તમારી વાત ન સમજે તો એ પેલો ઉદાસ થઈ જાય. તમે કોઈને વાત કરી ન ગમે, કોઈએ પોતાના મિત્રને વાત કરી એની સાથે મૈત્રી બાંધવા માટે, અને પેલા ઉપેક્ષા કરી. કોઈની જોડે મૈત્રી બાંધવાની નથી, આત્મીયતા રાખવાની છે. દરેકની સાથે આત્મીયતા રાખવાની છે. સંબંધ કોઈની સાથે કરવાનો નથી. જીવ ઈશ્વર માયા બ્રહ્મ ને પરબ્રહ્મ, આ જ્ઞાન જેને ભૂલે, જાને ભૂલે છે કે માને, એ તો અક્ષરધામનો મુક્ત જ કહેવાય.
તમે બધા અક્ષરધામના મુક્ત જ છો. ભૂલકુની યાત્રા એટલે અક્ષરધામના મુક્ત જ. કોઈ આત્મીય બને કે ન બને, અક્ષરધામ મુક્ત જ. પણ હું તમને, તમે ક્યાં ઓટા મારીને ફસાઈ જાઓ છો, તમારો ટાઈમ ક્યાં બગાડો છો, એનું પહેલો લેસન જ આપો છો, અપેક્ષાઓ. પછી બીજા 5 લેસન આવવાના છે, પણ આપણે આમાંથી બહાર નીકળવું છે. જેની સેવા કરવાથી જો મને પ્રભુના સુખનો આનંદ ન થતો હોય તો સમજી લેવાનું કે તમે તમારા મનની સેવા કરો છો. એટલે હું તમને કહું છું કે મધ્ય 28 અને 41 પ્રમાણે સેવા કરવાની. મધ્ય 59 તમે સેવા કરી, તમને આનંદ થવો જોઈએ. ધનભાગ ધન ગળી કે હાશ આજે મુક્તો બહુ જમવા આવી ગયા. સાક્ષાત બધા ભગવાન સ્વામિનારાયણ જમી રહ્યા છે. શાસ્ત્રીમાં યોગી મહારાજ જ, કાકાજી બાપ્પાજી જ જમી રહ્યા છે. એવા ભાવથી જો આપણે જમાડીએ નહીં તો હૃદયના ભાવ સૂક્ષ્મ શરીરનો કચરા ઉપર જે સામે ડામ ન દે પ્રભુ, ઓછા ન થાય, કસાય નહીં, આ વ્યક્તિનું શુદ્ધિકરણ ન થાય. જે દિવસે મધ્ય 28-41 પ્રમાણે સેવા થશે તે દિવસથી જ અવ્યક્તનું શુદ્ધિકરણ થશે. બાકી અવ્યક્તનું શુદ્ધિકરણ નહીં થાય. સેવા કરવામાં જો રાગનું પોષણ થતું હોય, મૈત્રી બાંધવામાં જો રાગનું પોષણ થતું હોય, અપેક્ષાનું પોષણ થતું હોય તો જે સામે તટસ્થ ભાવ રાખીને ભજન કરજો. પણ કોઈની સાથે આત્મીય થવાનું છે. મૈત્રીથી, અતુટ ભાવથી સ્થૂળ ફ્રેન્ડશીપ મૈત્રી જોઈએ જ નહીં. જે મિત્ર તમારા સ્વભાવનું પોષણ કરે અને જે મિત્ર સવારના પરમાં ભજનમાં યાદ આવે અથવા જે મિત્રના આકારે તમે નિરંતર રહેતા હોય એવા મિત્ર ત્યાં આગળ ઠાકોરજીને પ્રાર્થના કરીને, સંતને પ્રાર્થના કરીને જાગ્રત થઈ જજો. નહીં તો તમારી અપેક્ષાનું પોષણ થશે જ. હું કોઠાય છે ને એટલે તટસ્થ કહું છું. તટસ્થ સાધુ, તટસ્થ સેવા એ રીતે કરવાની. જે તટસ્થ છે એ ક્યારેક ગરમ નહીં થાય. જે તટસ્થ છે એ શાંત પ્રશાંત રહેશે. એ તટસ્થ છે એ કોઈ વ્યક્તિ વર્તે કે ન વર્તે એની અપેક્ષા નહીં રહે. એ જે તટસ્થ છે એનો સંબંધ એક ધારો વધતો જાય છે. એમાં આપણે બધાએ ખૂબ જાગ્રત રહેવાનું છે. ભલે આટલી લોબી પહોરી ઊંડી વાતો ન સમજ પડે, પણ મારે ધીમે ધીમે ધામ મુક્તો પાસે અપેક્ષા હોય. મારા ભગવતી મુક્તો સાથે, મારા અંગત મિત્રો સાથે, આવનારો સમાજ અથવા જે સમાજમાં હું બેઠો છું એ સમાજની પાસે મારે જે અપેક્ષાઓ રાગ અને દેહભાવને દેહનું પોષણ કરે એવી અપેક્ષાઓ ક્યારેય રાખવી નથી. સૂચન કરવું છે તટસ્થ ભાવે, મૈત્રી ભાવે વાત કરવી છે તટસ્થ ભાવે. આપણે એ પ્રકારના ભાવથી જીવી લેવું છે. બાકી અપેક્ષાઓ છે ત્યાં આત્મીયતા નહીં હોય, અપેક્ષાઓ છે ત્યાં સંબંધ નહીં હોય, અપેક્ષાઓ છે ત્યાં જય સ્વામિનારાયણ તમારા રાગનું પોષણ હશે તો આજના શુભ મંગલકારી દિવસે 1987 સાલની વાત હતી ને 2 સંતો મારી પાસે આવ્યા. એટલે એમને વાતો શરૂ કરી દીધી કે કોઠા છે આમ વર્તો તો સારું, આમ વર્તો તો સારું, આમ વર્તો તો સારું. જરા કોઠાય છે તો વર્ષે, મને વિશ્વાસ છે. મેં એમને બહુ સ્પષ્ટપણે કહ્યું કોઠા છે તો વર્ષે, મને વિશ્વાસ છે. તમે ક્યારે શરૂઆત કરશો? તમે જેને શરૂઆત કરી હોય ને એને ગાંઠ ન હોય, આંટી ના હોય, એને ચૂક ના લાગે, માખણ જેવું હૃદય હોય. બસ એનું ધ્યેય એકદમ નીટ એન્ડ ક્લીન હોય, ન અરુચિ, ન અભાવ, ન ભાવફેર. અપેક્ષા છે તો અભાવ છે, અપેક્ષા છે તો આંટી છે, અપેક્ષા છે તો અંતરાય છે, અપેક્ષા છે તો અરુચિ છે, અપેક્ષા છે તો આત્મીયતા નથી. અપેક્ષા ક્યારે શું કરી નાખશે એ આપણને ખબર નહીં પડે. આપણે અપેક્ષાઓ રાખીએ છીએ વર્તવા માટેની તાલાવેલી હોતી નથી. પહેલો હું વર્તી લઉં, બસ પહેલો હું જીવી લઉં, પહેલો હું સુખ્યો થઈ જાઉં, પછી બાકીનું બધું. બાકી દુનિયા ભલે, દુનિયાને જ્યારે સુખી થવું થાય, બ્રહ્માંડો અનંત વર્ષોથી ઊભા થાય છે અને લય થાય છે. મારે પહેલા સુખી થવું એટલા જ માટે આ શિબિર છે. અને આજે આટલું ભલે મારી વાતની કોઈ સમજ ન પડી હોય પણ આપણે એવી તમને એટલો તો ખ્યાલ આવી જશે જ. અપેક્ષા અભાવ લેવડાવે 1, અપેક્ષા અરુચિ પ્રગટાવે 2, અપેક્ષા આંટી પ્રગટાવે 3, અપેક્ષા આત્મીયતાનું ખંડન કરે 4, અપેક્ષા રાગનું પોષણ કરે 5, અપેક્ષા
સંકલ્પ ક્રિયાને ભાવથી જવાના તે 6 અપેક્ષાથી સંબંધ ખરેખર દ્રઢ ન થાય. ભલે એમાં વાતોમાં ન ખબર પડી, પણ તમે આ પ્રવચન મહિને એકાદ વખત બી અથવા દરરોજ સવારના ભારમાં પ્રાર્થના કરજો કે હે પ્રભુ, એવા તમારા મુક્તો આગળ મારે અપેક્ષાથી તમારી સાથેનો સંબંધ તોડવો નથી, મને બળ આપજો. મારે અપેક્ષાથી સ્વસારાભિત થવું નથી, મને બળ આપજો. મારે અપેક્ષાથી આટી ઊભી નથી કરવી, મને બળ આપજો. મને અપેક્ષાથી અરુચિ ઊભી નથી કરવી, એવું બળ આપજો. સૌ તમે અક્ષરધામના પ્રભુ, મુક્તો અક્ષરધામના. મધ્ય 13, 55 છેલ્લાનું 2, છેલ્લાનું 21. અક્ષરધામની સભા કરતા આ સભા અતિ અધિક છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડાની ધરતી પર છેલ્લાના 21માં બોલ્યા છે, અતિ અધિક છે. આપણે બધા અક્ષરધામમાં જ બેઠા છીએ, પણ જેમ જેમ આ અપેક્ષાઓ, વિવિધ પ્રકારના ભાવો છે, અપેક્ષાઓ છે, આપણે તો જય સ્વામિનારાયણ સૂત્ર યાદ રાખવાનું છે. કોઈ આત્મીય બને કે ન બને, કોઈ વર્તે કે ન વર્તે, કોઈ સેવા કરે કે ન કરે, પણ મારે સેવા કરવાની છે, મારે વર્તવાનું છે. બધા સૌ જીવન મુક્તો છે. મારે ડબલ સેવા કરવાની છે, મારે ડબલ પુણ્ય પેદા કરવાનું છે, મારે સ્પીડથી જવાનું છે. એટલે મારી ફરજ છે કે ભગવાન મને મુક્તો મારફત સાથ નથી આપતા, પણ મારા યાત્રા, મારા આત્મા પર પ્રભુની એટલી મોટી કૃપાઓ વધી ગઈ છે, તું જલ્દી જા બસ. મને રોગ મૂક્યો છે, કદાચ કોઈ સેવા નથી કરતું, અને સેવા નથી કરતું અપેક્ષાઓને લઈને અભાવ આવી જાય છે. એક સાધુએ મને કહ્યું, કોઠારી સ્વામી, હું 15 દિવસથી બીમાર છું, પણ હજુ મળવા આવ્યા નથી. મેં કહ્યું, હું આવી ગયો ને બસ. આ એક અપેક્ષા છે. એ સાધુએ ભજન જ કહ્યું, ભલે સંકલ્પ ઉઠે, હું એમ નથી કહેતો તમને સંકલ્પ ન ઉઠે, ઉઠે જ. દેહભાવ છે, આપણે દેહમાં બેઠા છીએ, એટલે નક્કી કરી નાખવાનું દેહ મારું સ્વરૂપ નથી. પહેલા પ્રકરણની પહેલી ને છેલ્લી વાત, અથવા કરીએ નામ રટન, 5 પ્રકારનું ભજન. દેહને મારે કોઈ સંબંધ નથી. દેહ એક મીડિયમ છે, દેહ એક મકાન છે, જેના મારફત પ્રભુ અક્ષરનું શરીર બંધાવાનું છે. એક માધ્યમ છે. દેહ તે હું નથી જ, અને જ્યાં દેહ તે હું છે ત્યાં અપેક્ષાઓ હોય, અથવા એવા દેહના રાગના પોષણ માટે અપેક્ષાઓ હોય જ. એટલે આજે આટલું પાકું રાખજો. પણ આજે આપણે સંકલ્પ કરીએ, મારી વાત સમજ પડી કે ન પડી એની બહુ ચિંતા કરવાની જરૂર નથી, પણ અપેક્ષા સંબંધ ન તોડી જાય, અપેક્ષા અભાવ લેવાય ન જાય, અપેક્ષા આત્મિકતાનું ખંડન કરી જાય. અને એ જેની પાસે અપેક્ષા છે એવી કોઈ પ્રેમભરી મૂર્તિ એ તમારા ભજનમાં આવે નહીં. આટલું આપણે ખૂબ ધ્યાન રાખજો. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવ શક્તિ, ભગવાન સ્વામિનારાયણ. ઘણી વાર નથી હોય, તમને બધાને મળતો જ નથી. એક સાધુ મને 3 વાર કહ્યું, સ્વામી આજ મળવું છે. હું મળીશ જ. હજુ નથી મળ્યો, 5 વાર કહેશે તો મળીશ. તો હું ભૂલી ગયો નથી. આઈન્સ્ટાઈનનું યાદ રાખતો એનું યાદ ના રાખો, રામાયણની ઘડી યાદ રાખતો એને યાદ રાખો ને ના રાખો, એને યાદ તો રાખો જ. જરૂર પડશે તારે બેસીશ, જરૂર પડશે તારે બધા જોડે બેસી દે. હજુ 2 વાર ગયા છે, પછી મળીશ. નથી મળવું એવું તો છે જ નહીં. મને ખબર છે મેં સાધુ બનાવ્યા, નથી મળવું એવું છે જ નહીં. જરૂર પડશે, પણ હવે તમે યોગ્ય પાત્રો થઈ રહ્યા છો. પરદેશી તો એક ગુણાદાસ મહારાજ બે જ છે. પરદેશી ગુણાદાસ સાહેબ પોતાની વાતમાં છે, આ સાધુ પરદેશી આવ્યા છે, એટલે પરદેશી જ આ સાધુ છે, એટલે હેત થતું નથી. ગુણાદાસ સાહેબ એટલી વાતો કરી છે, તમારા માટે છપાવી નાખીએ છીએ. આ સાધુ તો પરદેશી છે, એકદમ મેળાપ થાય એવો નથી, એકદમ હેત થાય એવો નથી. એમ મારે આજે મૂળ આવતા જન્મે આવજે, શાંતિ રાખ. પણ આ જે અપેક્ષાઓને લઈને જેટલા સંબંધો નિરંતર જોયા કરે છે, અપેક્ષાઓને લઈને નિરંતર પછી શું છે કે મહિમામાં રહી શકાતો નથી. અને અપેક્ષા આવીને અભાવ જરૂર છે, તરત જ સ્વાધ્યાય ભજન. આટલું પાકું રાખજો, 100% પાકું રાખજો.
એકને બોલાવીએ એકને ન બોલાવીએ તો બી અપેક્ષા, એકને મળવું એકને ન મળવું, એકની સાથે આનંદ કરવો બીજાની સાથે આનંદ ન કરવો તો બી અપેક્ષા, ઘણા પ્રકારની અપેક્ષા. જેટલો ઈગો, અનંત પ્રકારનો ઈગો અને અનંત પ્રકારનો દેહભાવ એટલી અપેક્ષાઓ હોય છે. આ વાતો મેં એટલા માટે કરી, તમે નપાસ ન થાવ. નપાસ થયા તો જય સ્વામિનારાયણ, મારે આગળ જવું જ છે, જવું જ છે, જવું જ છે, આ ભાવથી. નેચરલ સત્સંગ કરવાનું કોઈ સમજે ન સમજે, જય સ્વામિનારાયણ. મારી પોતાની દુનિયામાં મસ્ત. આપણને કોઈ બોલાવે ન બોલાવે, આપણને કોઈ માઇક આપે કે ના આપે, આપણે કોઈ ધ્યાન રાખે કે ના રાખે, ભગવાનને ધ્યાન રાખવા દો, ભગવાનને બોલવા દો. આવી સૂક્ષ્મ અપેક્ષાઓ બી ના જોઈએ. ભગવાન આપણું ધ્યાન રાખે, ભગવાન આપણને પ્રેમ કરે, કોઈ પ્રેમ કરે કે ન કરે, મારે ભજનને સ્વાધ્યાય કરવું છે. એ મસ્ત, એ પ્રેમનું સ્વરૂપ છે, એ મારી જોડે પ્રેમ કરશે જ. ભગવાનનો બીજો અર્થ જ પ્રેમનું સ્વરૂપ. ચિદાકાશનું સ્વરૂપ એટલે પ્રેમનું સ્વરૂપ. પ્રેમનું સ્વરૂપ એટલે દિવ્ય સ્વરૂપ. એક જ બધા દિવ્ય કહો, પ્રેમ કહો, ચિદાકાશ કહો, અક્ષર કહો, ઇટ ઇઝ વન એન્ડ ધ સેમ. પ્રેમનું સ્વરૂપ છે. વેર ધેર ઇઝ અ પ્રેમ, ત્યાં દિવ્યતા હોય, ત્યાં મીઠાશ હોય, ત્યાં ભક્તિ હોય, ત્યાં લય અવસ્થા હોય. એમાં જ્યાં જ્યાં જે વૃત્તિઓ નડતી હોય એવી સૂક્ષ્મ અપેક્ષાઓને પણ આપણે પ્રલય કરવો છે. અપેક્ષા છે તો વાણી બદલાય છે, અને અપેક્ષા ન હોય તો વાણીની મીઠાશ ક્યારે જાય? ક્યારેય ન જાય. અપેક્ષા શબ્દનો 3 મહિના ચલાવો છે. વાણી બદલાઈ મીન્સ અપેક્ષા છે, ને વાણી ન બદલાય તો સમજી લેજો નીરવતા છે. તમારી સેવા મધ્ય 28-41 પ્રમાણે થાય છે. સાથી મિત્ર સાથે વાણી બદલાય છે. તમારીથી કોઈ ન વર્તે તો વાણી બદલાય છે. તમારું સાત્વિક અહમ તમારી વાણી બદલી જ નાખે. આને આમ વર્તવું જોઈએ, વાણી બદલી જ નાખે. એને આ વસ્તુ પકડી રાખીશું એટલે બધું તંત્ર ઘણું સારું થવા માટે પ્રયત્ન ઓટોમેટિક કરશે. પણ આપણે પાકું રાખવું છે. આજના શુભ મંગળકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શ્રી શક્તિ, ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, કાકાજી, પપ્પાજી, સાહેબ, સ્વામીજી, સૌના ચરણને કચ્છ પ્રાર્થના. હે પ્રભુ, આવી વિચિત્ર અપેક્ષાઓ જે અમારા દેહભાવનું, સારપનું અભાવ ગુણમાં લઈ જાય, સંબંધ તોડી નાખે એવી અપેક્ષાઓ અમને દેખાડજો, જેના ફળ સ્વરૂપે અમે સ્વાધ્યાય ભજન કરી શકીએ. તો આજના શુભ મંગળકારી દિવસે મહારાજને સ્વામી એવો ઉદ્યોગ આપે જેના ફળ સ્વરૂપે તમારો સમય બગડે નહીં. સહજાનંદ સ્વામી મહારાજ વાતની સમજ પડશે ને, પણ સાંભળ્યા કરજો. 15 દાડે એક વાર સાંભળી લેવું. જેતલપુર 4 અને 5 ક્યારે ભૂલવાના નથી. મહારાજ આપના માટે જ પૃથ્વી પર આવ્યા છે જ. એને મને પ્રેરણા આપી. આમ તો રહી ગયો. સારું તો મને હાર પહેરાવી દીધો. એમનો સંકલ્પ છે પૃથ્વી પર મારા સ્વરૂપનું વિજ્ઞાન થાવ. એમને આપણને પોતાના માન્યા છે. સંબંધવાળાનો એમને ખૂબ ખૂબ મહિમા છે. ગઢડાની ધરતી પર રિસાદા તો હતા જ, પણ આવીને છાનામાના દહીં તો ખાઈ લીધા હતા. 21 વખત ભાગી ગયેલા. નાના પ્રસંગો કેટલા બન્યા છે જીવમાન લાડવાન મહારાજની વચ્ચે. પેલા હેતનો અંગ છોડે ને મહારાજને છોડ્યા વગર રહેવું નતું. અનાદિત પ્રીતિમાં જવા લઈ જવા હતા. મોટો પ્રસંગ બને ને મહારાજ ઉભા થઈને, જય સ્વામી, લે તારું નહીં ખાવું, જા. જાય એમની રીતે ના વધે જાય. 21 વખત દહીં રોટલા લઈને સમજાવાય કે જવું પડ્યું. અને પાછું જય સ્વામિનારાયણ બોલ્યા તો શું, હું ગઢરાનો નહીં, ગઢરો મારો. પ્રભુ ક્યારેય કોઈ સંજોગોમાં ઉદાસ થતા જ નથી.
ફરી વાત કરું છું, પ્રભુ આપના માટે જ પૃથ્વી પર આવ્યા છે. એક પ્રભુએ આપણને પોતાના માન્યા છે. બે જ સૌ સુખ્યા થાવ એકી જેવી ભાવના છે. ત્રણ પરમહંસોએ આટલો ભીડો, મહારાજે પરમહંસોને આપણી પાસે આટલો બધો ભીડો બેઠાવડાયો આપણા માટે જ. શાસ્ત્રીમાને યોગીમાને પૃથ્વી પર મોકલ્યા આપણા માટે જ. યોગી મહારાજ આટલી ગરીબી ધારણ કરીને વર્ત્યા આપણા માટે જ. એ ક્યારેય ઉદાસ થતા નથી. એક વાત પાકી રાખજો. બીજી વાત, અપેક્ષાઓ રહેવાની છે અથવા રહે, પણ નપાસ થઈએ ત્યારે અભાવ ગુણ ભાવ ફેર ગયા સિવાય આત્મીયતાનું ખંડન ન થવા દઈએ. રાત્રે તો સ્વાધ્યાય ભજન કરી લઈએ છીએ. આ એક દિવસનું કામ નથી. મેં બહુ મોટી વાતો કરી છે. 50-60% તો મેં સમજાય છે. આટલું બધું વતનાનો માસ્ટર માણસ કહેવાય, અપરંપાર મહિમાનું અંગ કહેવાય. તમને તો એકદમ ન સમજાય હું માનું છું. છતાંય પણ કથાવાર્ત કે અસેટો સાંભળ્યા જ કરવી, ભજન કરવું, આટલું બનવા. એક દિવસે આ વાત નથી. સ્થૂળ અપેક્ષાઓ છે, સૂક્ષ્મ અપેક્ષાઓ છે, સાત્વિક અપેક્ષાઓ છે. આપણે તમે સ્થૂળમાંથી બહાર નીકળો તો બસ છે. પછી તો સૂક્ષ્મ અને સાત્વિક અપેક્ષાઓ, સૂક્ષ્મ શરીરની પારની મહાન કારણ દેહની અપેક્ષાઓ, ગુણની જાનપરાની અપેક્ષાઓ, એ તો મહારાજ ક્યારે પ્રલય કરી નાખશે ખબર નહીં પડે. પણ સ્થૂળ અપેક્ષાઓથી જે અંતરાય ઊભો થાય છે, સ્થૂળ અપેક્ષાથી આત્મીયતાનું ખંડન થાય છે, સ્થૂળ અપેક્ષાઓથી દૂર જતા, સ્થૂળ અપેક્ષાઓથી જે કક્ષાએ ભજનને સ્વાધ્યાય થતો નથી. અપેક્ષાઓના વંટોળમાં બેસી જઈએ એટલે સ્વાધ્યાય ભજનમાં જે સમજણ કોણ નથી કરવું, જે સમજાય સુઈ જઈએ. અમારી રીતે કેમ ન વર્તે, જે સમજણ સુઈ જઈએ. મને અમારી રીતે કેમ સાથ આપે, સુઈ જઈએ. એટલે અનંત પ્રકારે બધું ચાલ્યા જ કરતું. દરેક રૂમમાં ચાલતું હોય, દરેક ડિપાર્ટમેન્ટમાં ચાલતું હોય, દરેક ડિવિઝનમાં, રસોડાનું ડિવિઝન હોય, ખેતીવાડી ચાલતું જ હોય. પણ છતાંય આપણી સહજ અવસ્થા એટલે તટસ્થ ભાવે હું સ્વામી જ છું એવા ભાવથી ધીમે ધીમે વાતો કરતા શીખવાનું જ છે. હું આત્મા જ છું એવા ભાવથી ધીમે ધીમે વાતો કરતા શીખવાનું છે. હું અક્ષર બ્રહ્મ જ છું અને મારી સામે આવેલું નારાયણનું સ્વરૂપ, એની સાથે હું વાત કરી રહ્યો છું એવું શીખવાનું છે. એટલે બાપાનો સંકલ્પ છે કે 7 દિવસ થતા હોય તો 15 દિવસ કરવા નથી. મહારાજનો સંકલ્પ છે કાલ થતી તો આજ નહીં. એટલે મેં મહારાજે સંકલ્પ કર્યો, સૌ સુખ્યા થાવ, સૌ સુખ્યા થાવ. આપણે મન બુદ્ધિથી પારની ભાવનાથી એટલું દ્રઢ રાખવાનું. ભલે મન ભયંકર, મેં ના કહ્યું ગુંગળા મન, હજુ ગુંગળા મનની જેવી છે કોઈનો અહેસાસ થતો નથી, અમને બધા આનંદમાં છે. પણ એવું ભજન કરવાનું મન ન થાય, ઊભું થઈને ભાગી જવાનું જ મન થાય, લીમડાની હવા લેવાનું જ મન થાય. તમે તો બેસી રહ્યો છો, બહુ મોટી કૃપા કહીએ તમારી પર. બાકી તો બહાર વાટા મારવાનું જ મન થાય, દર્શન કરવાનું મન ન થાય, માઇક બાઇક બધું નાખી દેવાનું મન થઈ જાય. એ તો એક જુદી અવસ્થા છે. પણ સારું છે કે એક ધારી તમારી સુરુચિ આટલા દિવસ 20 દિવસ જળવાઈ. એ તો બહુ, આજે 27 તારીખ ને, 20 દિવસ થયા. 8થી શરૂ થયો, 27 એક્ઝેક્ટ 20 દિવસ. હવે 10 દિવસ બાકી છે.